નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે જીત મેળવી સત્તા હાંસલ કરી હતી. કુલ 34 સભ્યો પૈકી ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 23 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 10 મત મળ્યા હતા. પરિણામે કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર પ્રમુખ તરીકે અને સંજયભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આજે પાલનપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ. એ ચૂંટણીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ માન્ય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી મને ઉપપ્રમુખનું મેન્ડેટ આપ્યું. એ બદલ સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે જ મારા સદરપુર તાલુકા પંચાયત મત વિસ્તારના તમામ ગામોના મતદારોનો પણ આ તબક્કે હું આભાર માનું છું કે એ લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને આજે તાલુકાની સેવા કરવાનો મોકો આપ્યો. તેમજ જે કોંગ્રેસ પાર્ટીના 23 અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ સર્વનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પાલનપુર તાલુકાની અંદર તમામ ગામોને, સરપંચોને, આગેવાનોને અને તમામ લોકોને સાથે લઈ અને એક તાલુકો એક સંકલ્પિત થઈને આગળ વધે અને તાલુકાનો વિકાસ થાય એ માટે કટિબદ્ધ રહીશું અને સતત પ્રયત્નશીલ રહીશું. જય હિન્દ, જય ભારત. ઓકે, શું કહેશો? આજે તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે આપની વરણી થઈ છે. તાલુકા પંચાયત પ્રમુખની વરણી થઈ છે મારી. એ બદલ પહેલાં તો કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, પાલનપુર તાલુકા સંગઠનનો તેમજ ચૂંટાયેલા મારા 23 સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ વિકાસના કામો 23 સાથે ભેગા મળી કરીશું. અમે કોઈ જાતિભેદ મતભેદ કંઈ નહીં. તેમજ 23 પ્રમુખ, 23 ઉપપ્રમુખ, 23 કારોબાર ચેરમેન છે એ રીતે તમામના કામો કરીશું વિકાસના. શું એજન્ડા રહેશે તાલુકાના વિકાસના કામોને? પાણીને લગતા પ્રશ્નો, પછી લાઇટ બિલ, આરોગ્યના પ્રશ્નો, રોડ રસ્તા, તમામના કાર્યો, પ્રાથમિક સુવિધાઓ, ટોટલ બધું કામો કરીશું ભેગા મળી.